સર્વરિદ્ધ કુરુ હિમ નમઃ. ઓમ રીમ શ્રી નમો અર્યંતાણમ. ઓમ રીમ શ્રી નમો સિદ્ધાણમ. ઓમ રીમ શ્રી નમો આયર્યાણમ. ઓમ રીમ શ્રી નમો ઉવજ્જયાણમ. ઓમ રીમ શ્રી નમો લોયે સવ્વ સાવણમ. શાંત્યા મહત્યા મુનિ ભુવિરાજ માન વિરાજમાન હૃદયાસ્થનસ્થ દયાસનસ્થ સતતમ ભવંતમ તતમ ભવંતમ જગતિ વત્સમ. હૃદયરૂપી આસન ઉપર બેઠેલા મહાન શાંતિને આપનારા વિશ્વના કલ્યાણ રૂપ અને દયાના સાગર એવા શાંતિનાથ પ્રભુને અમને મહાન શાંતિ અર્પો. જેમ કોઈ વૈદ પોતાની ઔષધિ વડે રોગાદીનો નાશ કરે છે, તેમ મહામારી જેવી ભયંકર રોગો પણ શાંતિનાથના નામ સ્મરણથી નાશ પામે છે. એવા શ્રી શાંતિનાયક શ્રી શાંતિનાથ પ્રભુની કથા વડે સ્તુતિ કરીશું. જ્યારે જ્યારે આ સંસારમાં મહામાનવ માયા અને વિપત્તિમાં સપડાઈ જાય છે, ત્યાં મહામારી રોગ, જ્વર, પ્લેગ આદિ અશાંતિમાં લઈ જાય છે. ત્યારે મહાન પરોપકારી કોઈ પુણ્યાત્મા આ સંસ્થામાં જન્મ લે છે. યથેવ નાભ્યયનિનો યુગાદે ભલો પશુનામ ભગવારથવીરા તમેવ માર્યા કુસંત લેયમ શ્રી શાંતિ દેવો શ્રી શાંતિ દાતા. યુગલિક ધર્મનો પણ ઋષભ દેવે નિવારણ કર્યો અને અસી મસી કૃષિ આદિનો વ્યવહાર પ્રગટ કર્યો. ભારતભરમાં યજ્ઞ ધર્મના નામ ઉપર લાખો પશુઓ મારવા લાગ્યા. માનવતા ભૂલી ગયો. ત્યારે ભગવાન મહાવીરનો જન્મ થયો અને હિંસાનો નાશ કરી સંસારના જીવોને શાંતિનો ઉપદેશ આપ્યો. મધ્યકાલીન સમયમાં મહામારી રોગે સંસારના સંહાર માંડ્યા. ત્યારે ભગવાન શાંતિનાથ પ્રભુનો જન્મ થયો અને સંસારમાં શાંતિ વ્યાપી. માનવ શાંતિ માટે પ્રયાસ કરે છે કે મને શાંતિ મળે. એ શાંતિ મેળવવા કોઈ તીર્થ સ્થાનોમાં જાય છે તો કે નિર્જન વનમાં જાય, પણ એ નથી જોતો કે શાંતિ તો તારા અંતરમાં છે. જે બાહ્ય શાંતિ મેળવવા પ્રયત્ન કરે છે તે તો ક્ષણિક છે. સ્થાયી શાંતિ આત્માના અન્વેષણમાં છે. પ્રભુ શાંતિનાથની કથા ભવ્ય પ્રાણીઓ માટે આત્મિક શાંતિ આપનાર છે. આ કથાને જે મનુષ્ય શાંત ચિત્ત વડે કરશે, સાંભળશે, તે આ ભવ તથા પરભવ બંને ભવોની શાંતિ મેળવશે અને અક્ષય અનંત તથા અગાધ સુખ પ્રાપ્ત કરશે. ભગવાનનું જીવન કલ્યાણક. ભવ્ય ભારતના આંગણે હસ્તિનાપુર નામનું એક મહાન સુંદર નગર હતું અને ત્યાં વિશ્વસેન નામે રાજા રાજ્ય કરતા હતા. તેમની અચિરા નામની મહાન પટરાણી હતી. રાજા દયાળુ, શ્રદ્ધાળુ અને ધાર્મિક હતા. પ્રજા ઉપર ઘણો પ્રેમ ધરાવતા હતા. ન્યાય, નીતિ અને નિપુણતાથી રાજ્ય શાસન ચલાવતા હતા. પણ સમય પલટાયો અને મહામારી જેવો ભયંકર રોગ ફાટી નીકળ્યો. જ્યાં જોઈએ ત્યાં માણસોના હાડ પિંજર જ નજરમાં આવે. સંસારમાં હાહાકાર મચી ગયો. શહેરો સ્મશાન થઈ ગયા. હવા પણ હાહાકાર રૂપમાં પરિણિત થઈ ગઈ. આ અશાંત વાતાવરણમાં સંપૂર્ણ પૃથ્વી ઉપર વાદળોના સમાન વ્યાપ્ત થયું. હમણાં આપણે કોવિડ આવ્યો તો ત્યારે જેવી પરિસ્થિતિ હતી, ત્યારે મહામારી આવી હતી શાંતિનાથ ભગવાનના ટાઈમે, ત્યારે એવી જ પરિસ્થિતિ હતી. તે જ વખતે પણ પ્રભુ શ્રી શાંતિનાથનો જીવ સર્વાર્થ સિદ્ધ નામક વિમાનમાંથી 33 સાગરો પરનું આયુષ્ય પૂરું કરીને અચિરા રાણીના કુખે ઉત્પન્ન થયા. જ્યારે પ્રભુ ગર્ભમાં આવ્યા ત્યારે સંસારમાં ધીરે ધીરે શાંતિ થવા લાગી. માતાએ સ્વપ્નો જોયા. મહાકલ્યાણકારી જાણી રાજા રાણી અને સારી પ્રજા પ્રસન્ન થઈ. રાણીએ રાતમાં હાથી, બળદ, સિંહ, લક્ષ્મી, ફૂલોની માળા, ચંદ્ર, સૂર્ય, ધ્વજા, કળશ, સરોવર સહિત પદ્મક્ષીર, સાગર, વિમાન, રત્નોની રાશિ અને નિર્ધુમ અગ્નિ આ અર્ધ નિંદ્રામાં 14 સ્વપ્ન જોઈને જાગીને મહા કલ્યાણકારી સ્વપ્ન જાણીને ધર્મ ધ્યાનમાં મગ્ન થઈ ગયા. પ્રાતઃ કાળમાં રાજાની સમક્ષ સ્વપ્ન આવ્યા છે આદિ કહીને સંભળાવ્યું. રાજા પણ ઘણા જ પ્રસન્ન થયા અને વિચાર કરવા લાગ્યા કે આપણે ત્યાં કોઈ મહાન ભાગ્યશાળીનો જન્મ થનાર છે. સ્વપ્નનું ફળ જાણનારના નિબત્યાઓને બોલાવ્યા અને અચિરા રાણીના હાથે
હાથી આદિનું સ્વપ્ન ફળ પૂછ્યું ત્યારે પવિત્રપણે નિમિત્યામાં મુખ્ય પંડિત બોલ્યા, હે રાજન, રાણીએ સિંહ આદિ 14 જે સ્વપ્ન જોયા એનાથી તમારા ઘરે મહાન ભાગ્યશાળી જીવ જન્મ લેનાર છે. એ જીવ સંસારમાં મહાન શાંતિને સ્થાપનાર થશે. હે રાજન, રાજ્યમાં ધન અને રાજ્યની અભિવૃદ્ધિ કરનાર અને એના પુણ્ય પ્રભાવથી રાજ્યના તમામ પાપોનું શમન થશે. પૃથ્વી ઉપર પ્રસરેલા અધર્મનો નાશ થશે. રાજા અને પ્રજાની ઉન્નતિ થશે. આજે રાજ્યની 10 દિશાઓમાં જેણે મૂળ ગાળ્યું છે એવો મહામારી રોગ પણ શીઘ્ર શાંત થઈ જશે. એવા મહાન પ્રભાવશાળી પુણ્યાત્મા રાણીના ગર્ભમાં આવેલ છે. એ મહાન આત્માનો જન્મ થશે. આ મધુર અને સારગર્ભિક વચનો સાંભળીને રાજા, રાણી અને પ્રજાને ઘણી પ્રસન્નતા થઈ. હવે રાણી ગર્ભનું સારી રીતે પ્રતિપાલન કરી રહ્યા છે. જે કોઈ મુનિ આવે તેને ઉલટ ભાવથી દાન આપે છે. દુઃખી જનોને અન્ન, વસ્ત્ર, દ્રવ્ય વગેરે સાતા ઉપજાવે છે. અતિ શોક અને દાહ અને અતિ ચિંતાઓથી દૂર કરીને શાંત ભાવ, નિર્મળ મનથી શાસ્ત્રના નિયમોનુસાર ગર્ભનું પાલન કરે છે. નવમા અને 7.5 દિવસ પૂર્ણ થતા એક પરમ પુણ્યવાન, મહાન, તેજસ્વી અને અમર યશસ્વી બાળકનો જન્મ થયો. ત્યારે સંસારમાં એક એવી શાંતિ પ્રસરે છે કે પ્રત્યેક જીવોને આનંદનો અનુભવ થયો અને મહામારી રોગનો સર્વથા નાશ થયો. રાજા, પ્રજા અને ગ્રામીણ જનતાએ મળીને જન્મોત્સવ કર્યો. 64 ઇન્દ્ર મળીને આવ્યા અને પ્રભુની માતાને અશ્વાપીની નિંદ્રા આપીને પ્રભુના જેવો જ બીજો પ્રતિબિંબ મૂકીને પ્રભુને મેરુ પર્વત ઉપર લઈ ગયા. ત્યાં પ્રભુનો અભિષેક કર્યો અને જન્મોત્સવ કરીને પાછા સૌ એમની માતા પાસે મૂક્યા. તીર્થંકરને 4 અતિશય મૂળથી જોઈ છે. શાંતિનાથ પ્રભુના જન્મથી જે શાંતિ આપી અને સંસારના જીવો નિરોગી થયા, તેથી કરીને સૌ કુટુંબીજનોએ બાળકનું નામ શાંતિનાથ આપ્યું કે આ શાંતિનો નાથ છે. ભગવાન શાંતિનાથ બાલ્યકાળથી જ ગુણવાન, ધર્માત્મા અને પ્રતિભાશાળી હતા. ભગવાન તો 3 જ્ઞાન યુક્ત જ હતા. પ્રભુને ભણવાની વીપી કરવી અને કોઈ પાસે ભણવું ન પડે. યુવાવસ્થામાં પ્રવેશ કર્યો. માતા પિતા તથા સગા સંબંધીઓ મળીને પ્રભુના લગ્ન કર્યા. તેમની પત્ની નામ હતું યશોમતી. એમના જન્મ પછી રાજ્યમાં 14 રત્ન અને વિદ્યાનો પ્રગટ થયા. એમના પ્રતાપથી 6 ખંડોનું એક છત્ર રાજ્ય થયું અને રાજનીતિમાં સૌથી ઉચ્ચ થયા. આ પુણ્ય પોતાની પૂર્વ ભવ મેઘરથ રાજાના ભવમાં ઉત્પન્ન કરેલા પુણ્યથી મળી હતી. ચક્રવર્તીની સંપત્તિ પ્રાપ્ત કરી છતાં ગર્વ નહીં. 6 ખંડનું રાજ્ય ધારણ છતાં પરપીડન નહીં. મતિ જ્ઞાન, શાસ્ત્ર જ્ઞાન, અવધિ જ્ઞાન, 3 જ્ઞાનના ધારક છતાં જ્ઞાનનો અભિમાન નહીં. પ્રત્યેક ક્ષણે પોતાને જળ કમળવત રાખીને જીવન આનંદથી વ્યતીત થઈ રહ્યું હતું. પોતાનો પૂર્વ ભવ જોઈને વિચારે છે કે પૂર્વ ભવમાં આ મેઘરથ રાજાની આત્મા હતો. પુંડરીકપુરમાં દેવતાઓએ વિવિધ રૂપ ધરીને આજ કબૂતરનું રૂપ લઈ રાજાની પરીક્ષા લીધી અને તે પરીક્ષામાં રાજા પાસ થયા. મહાવિદેહની પુષ્પકલાવતી નામક વિજયની પુંડરીકિણી નામની નગરી હતી. ત્યાં મહાન, ગુણવાન, ધૈર્યવાન અને પરાક્રમી મેઘરથ રાજા રાજ્ય કરતા હતા. એક સમયે સકેન્દ્ર નામના ઇન્દ્ર સત્યની મારી ઘણી જ પ્રશંસા કરી અને તેમાં એક મિથ્યાથી દેહ પણ આ વાત ન ગમી અને તે કબૂતર અને બાજનું રૂપ લઈને સ્વર્ગથી પૃથ્વી ઉપર આવ્યા. રાજાની સભા ભરાણી છે. મેઘરથ રાજા સિંહાસન ઉપર બેઠા છે. મંત્રી, સેનાપતિ અને પ્રજાજનો સારી સભા ભરેલી છે. તે જ સમયે કબૂતર દોડતું દોડતું આવી રાજાના ખોળામાં આવીને પડે છે. એ બાજ કહે છે, હે રાજન, આ શું? આ તો મારો આહાર છે અને તમે લઈ બેઠા છો, માટે મારો આ આહાર, આ કબૂતર મને પાછો આપો. રાજા કહે છે કે પક્ષીરાજ, આ તમારી મિથ્યા ભ્રમણા છે. મારા શરણમાં જે આવી જાય છે તેની હું રક્ષા કરું છું. મારું કર્તવ્ય છે. હું ક્ષત્રિય છું ને ક્ષત્રિયનો ધર્મ જે શરણમાં આવે તેની રક્ષા કરવી.
મેં આ કબૂતરને અભયદાન આપ્યું છે, માટે મારું આ નશ્વર શરીર આપીને પણ રક્ષા કરીશ. તારે આવવા માટે બીજી વસ્તુઓ મંગાવ્યા, તારે ખાવા માટે બીજી વસ્તુઓ મંગાવી આપું. બાજ કહે છે, નારે ના, બીજી વસ્તુઓ તો મારે ખપતી જ નથી. હું તો માત્ર માંસનો જ આહાર કરું છું. એક ઉપાય છે, જો તમે આ કબૂતરની રક્ષા કરવા ઈચ્છતા હોય તો તમારા શરીરના માંસ કાપીને આ કબૂતરના બરાબર કરી આપો, એનાથી હું સંતોષ માનીશ. રાજા કહે છે, ઠીક છે પક્ષીરાજ, હું મારું શરીર આપવા સહજ તૈયાર છું. મારું માંસ ખાઈ તમને સંતોષ મળતો હોય તો એનાથી વધારે શું ઉત્તમ છે. ત્યારે બાજ કહે છે, તો હવે વિલંબ શા માટે કરો છો? તરાજુમાં તમારું માંસ મૂકો અને બીજા તરફ કબૂતરને મૂકો. બસ એટલું જ માંસ મારા માટે ઘણું. આ વાત સાંભળીને મંત્રી, સામંત, સેનાપતિ, પ્રજાજન તથા રાણીઓ કહેવા લાગ્યા કે આ મહાન અન્યાય રાજા કેમ કરી રહ્યા છે? આ તો અનુચિત કહેવાય છે. પણ મેઘરથ રાજા પોતાની પ્રતિજ્ઞાથી વિચલિત ન જ થયા. તરાજુ મંગાવી અને ફરીથી પોતાનું માંસ કાપીને મૂકતા ગયા. કબૂતરથી કઈ ગણું માંસ તરાજુમાં મૂક્યું, પણ નીચે ન જ આવ્યું. અંતમાં પોતે જ તરાજુમાં બેસી ગયા. પ્રજાજનો હાહાકાર કરવા માંડ્યા, પણ સત્ય ત્યાં જય છે. દેવતા પ્રગટ થયા, પોતાનું સ્વરૂપ પ્રગટ કર્યું અને રાજાનું શરીર સ્વસ્થ કરી માફી માંગીને દેવલોકમાં ગયા. આવી રીતે મેઘરજ રાજા સત્ય દયામાં ઉત્તીર્ણ થયા. જય જયની ધ્વનિ થઈ અને જનતા જનાર્દનને મેઘરથ રાજાનો જયનાદ કર્યો. પૂર્ણ ભવન આ પુણ્ય થકી તીર્થંકર ચક્રવર્તી તથા શાંતિનાથ થયા. તપ, ત્યાગ અને સંયમથી સંસારનું કલ્યાણ કર્યું. પોતાનો દીક્ષાનો સમય આવ્યો જાણી પોતે સ્વહસ્તે વર્ષદાન કર્યું. દ્વારે જે અતિથિ આવે એને ઉલટ ભાવે અન્ન, વસ્ત્ર, પૈસા, અન્ય વસ્તુઓ આપે. પંચમુષ્ટિ લોચ કરી અણગાર થયા. સર્વ પ્રકારના બંધનથી રહિત થયા અને મન પર્યત જ્ઞાનના ધારક થયા. હવે શાંતિનાથ પ્રભુ દીક્ષા લઈ નગરપુર, પાટણ, વન વગડે ગીરી પહાડ કુંજમાં વિહરે છે અને અનેક પરિસહો સહન કરે છે. ચાર જ્ઞાનના ધણી હોવા છતાં પોતાના ચાર ઘાતિક કર્મો નષ્ટ કરી પાંચમું અનંત પ્રકાશકારી ચરાચર જ્ઞાનરૂપ કે કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું. દેવતાઓએ સંવત્સરની રચના કરી અષ્ટપ્રત્યાર પ્રગટ થયા. દેવતાઓએ કેવળ જ્ઞાન કલ્યાણકનો ઉત્સવ કર્યો. આજે પ્રભુનો અંતિમ ઉપદેશ છે. દેવ, મનુષ્ય, તિર્યંચ પ્રત્યેક મધુર ધ્વનિ સાંભળી રહ્યા હતા. જો તમારે સંપૂર્ણ શાંતિ મેળવી હોય તો આત્માનો સંભવ રાખવો. પોતાના જીવ સમાન બંધાય ત્રસ્ત સ્થાવરના જીવ જાણવા. પ્રભુએ આઠે કર્મનો ક્ષય કરી અનંત જન્મ મરણ સહિત રોગ નહીં, શોક નહીં, આદિ નહીં, વ્યાધિ નહીં એવી અથાગ સુખમય મોક્ષ પ્રાપ્ત કર્યો અને અનંત સુખમય થયા. સરસ શાંતિ સુધા રસ સાગરમ સુચિતરમ ગુણરત્ન મહાકરમ ભવિક પંકજ બોધ દિવાકરમ પ્રતિદિનમ પ્રણમામિ જિનેશ્વરમ. મહામંગલકારી, આનંદદાયીની તથા બાહ્ય અભ્યંતર બંને પ્રકારની શાંતિ આપનાર શાંતિનાથ પ્રભુની આ કથા જેના ઘરમાં, જેના મનમાં અને જેના અંતરમાં જે પ્રાણીઓ કરતા રહેશે તેના ઘરમાં, મનમાં અને અંતરમાં શાંતિ આપશે. સદા આનંદ થશે. જેને માનસિક કષ્ટ હોય, વિચારોનો અંત જ ન હોય, જ્વર, જલદર, ભગંદર, 7 પ્રકારના તાવ, ખાંસી, ખુજલી અથવા અન્ય રોગ માનસિક નો હોય અને શારીરિક તો સર્વે શાંતિનાથ પ્રભુના કથા કરાવવાથી અથવા કરવાથી શાંતિ થાય છે. માટે આ કથા પ્રત્યેક જઈને ભાઈઓ ઘેર હોવી જ જોઈએ. જે નિર્ણય હોય, જે નિર્બલ હોય અથવા ઘરમાં કોઈના શરીરમાં, મકાનમાં, મનમાં શંકા હોય તથા વ્યંતર, ડાકીની, શાકીની, ભૂત, પ્રેત, પિશાચ, યક્ષિણી ગમે તે હોય તેમનું આ શાંતિનાથ કથા વડે શમન થાય છે તો સર્વ શાંતિ થઈ જાય છે. અગ્નિના, જલનો અથવા
રાજનો ગમે તેવો ભય હોય તો આ શાંતિનાથ કથા કરવાથી શાંતિ થાય છે. મનોવાંછિત પરમ સંપદા મળે છે. પરલૌકિક સંપત્તિ પણ આત્મા મેળવે છે. સંસારના ભવબંધન છેદ્ય અને ગતિને ચક્ર કાપી અક્ષય અવ્યય મોક્ષ રૂપી પ્રાપ્તિ કરે છે. પેલું છે, પેલી આ કથા ચાલુ થાય છે. હવે સંતાનહીન પૂર્ણભદ્ર. ધન, વૈભવ, યશ, કીર્તિ અને બીજા તમામ પ્રકારના કૌટુંબિક સુખોથી સુલભતા છતાં પણ જેને સંતાન સુખ પ્રાપ્તિ ન થઈ અને જે વિવિધ પ્રકારના ભૈરવ, ભવાની, પીર, પૈગંબર વગેરે દેવી દેવતાઓની માનતા જીવનમાં સંપૂર્ણ હતોત્સાહ થઈ ગયા હોય, એટલી બધી દોડધામ મચાવવા છતાં પણ જેને સંતાનનું સુખમાં જોવાનું સૌભાગ્ય ન સાંપડ્યું હોય, તેને પણ ભગવાન શાંતિનાથની કથા કલ્પતાની માફક ફલદાતા સિદ્ધ થાય છે. દાખલા તરીકે અહીં અમે એની બીનાનો ઉલ્લેખ કરીએ છીએ કે જેને ત્યાં તમામ પ્રકારની સાંસારિક સંપત્તિ અને સુખ ભરપૂર હોવા છતાં પણ એક પુત્ર રત્ન વિના એ સંપૂર્ણ વૈભવ અને સુખ સૂનું હતું. પરંતુ ભગવાન શાંતિનાથની કથાના ફળ સ્વરૂપ એને પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ. ત્યારથી આ કથા પર એનો તથા કુટુંબોનો સવિશેષ અટલ વિશ્વાસ અને આસ્તિકતા વધી ગયા. આજથી લગભગ 3000 વર્ષ પહેલા ભરત ભૂમિના ધર્મપ્રાણ વિહારમાં ભાગીરથી નદીના તટે મણિપુર નામનું એક મહાન અને સમૃદ્ધિશાળી નગર વસેલું હતું. એમાં એ વખતે પૂર્ણભદ્ર નામના એક શેઠ વસતા હતા. તેઓ અખૂટ ધન રાશિના સ્વામી હતા. કુટુંબ પણ એમનું ખૂબ મોટું હતું. રાજ્ય અને શહેરમાં એમનું સન્માન હતું. શહેર અને રાજ્યની તમામ જનતાને શેઠને પૂછ્યું શેઠને ખૂબ આદર ભાવથી દ્રષ્ટિથી જોતા હતા. એટલું બધું હોવા છતાં પણ શેઠની આંખ સામે સંસાર સૂનો લાગતો હતો, કેમ કે તેઓ સંતાન રહિત હતા. એમનું રહેઠાણ મોટા મોટા રાજા મહારાજાઓના મહેલોથી પણ વિશાળ સુંદર હતું. એમાં સેંકડો દાસ દાસીઓ પ્રત્યેક પળે સબની સેવા કરવા માટે ખડે પગે તૈયાર રહેતા હતા. છતાં પણ એ બધું અમારે માટે તો શૂન્ય સ્મશાન સમાન જ છે. ખાવા પીવાના પદાર્થો પણ બધા એક એકથી ચડિયાતા, ટેસ્ટદાર અને પૌષ્ટિક મળતા હતા. અલૌકિક ભોગ સંપત્તિ બધી વસ્તુ હાજર હતી. સુંદર સુંદર વસ્ત્રો, અલંકારો અને ભોગ્ય સામગ્રીઓ ની કાંઈ તૂટી ન હતું. પરંતુ એક સંતાનના અભાવમાં એ તમામ બિલકુલ અરુચિકર માલુમ પડતા હતા. સ્ત્રી પુરુષની છાયા હોય છે, એ ન્યાય શેઠની પત્ની પણ સદા ગમગીન રહેતી હતી. સંતાનિત રહ્યાનું દુઃખ એમને એટલું ચાલતું હતું કે ક્યારેક રાતોની રાતો રોતા રોતા વિતાવતા હતા. રુદનના કારણે એમની આંખો ઊંડી ઉતરી ગઈ હતી. સંસારમાં રહીને ખાવું પીવું, પહેરવું ઓઢવું વગેરે તમામ કાર્ય સમય પર એ કરતા હતા. પરંતુ ઉપરના મનથી અંદર તો એ હૃદયમાં નિશ્વાસની આહો ઉઠતી હતી. કોઈ પણ સમગ્ર રત્તીભર આ દિલચસ્પી એને કહી પણ ન થતી. એ સુખની ચિંતામાં સુકાઈને કાંટા જેવા બની ગયા હતા. હંમેશા બહારથી ઘરમાં આવેલા પોતાના પતિદેવને કહેતી, પ્રાણનાથ, ઘરનો આ બધો ઠાઠમાઠ અને સુખની સામગ્રીઓ મને તો વિષથી પણ ભયંકર દાહક અને નાશક માલુમ પડે છે. આ બધા વૈભવ અને સુખની વસ્તુઓ જોઈ જોઈને મારી છાતી રોઈ રોઈને ચારણી સમાન થઈ ગઈ છે. છતાં પણ હું જીવું છું કેમ નથી સમજાતું. સમયે મને જોનારી બધી સ્ત્રીઓ મને વાંજણી કહીને બોલાવે છે. મારી સાથે બોલવું પણ તેમાં એ પ્રકારનું મહાન પાપ જ સમજે છે. મને અડી જવાથી પણ એમનું શરીર સંકોચાઈ જાય છે. એ વખતે ઓ પ્રાણનાથ, મારા પર કેવી ભયાનક વીજળી પડતી હશે. આ ઘોરતમ દુઃખમય અપમાન અને વાકબાણોના ઘણા જીવલેણ થપાટાને મારું દિલ જ જાણે છે.
બીજું કોઈ એને જોઈ શકતું નથી. એ જાણે પણ કેમ? હું તો મારા જીવનથી મૃત્યુ પણ વધારે સારું સમજુ છું. પુત્ર વગર એ સમસ્ત ઠાઠમાઠ અને વૈભવ મને જેમ યતના જેવું દુઃખદાયી જણાય છે. આ સમસ્ત ભોગ રોગ સમાન અને હીરા મોતીના આભૂષણો ભારરૂપ લાગે છે. એમ કહેતી કહેતી શેઠાણી શોકાતુર થઈને જોરથી રડી પડતી. શેઠાણીને સોરી શેઠાણી આ દયાજનક દશા જોઈને શેઠે પણ પોતાનું ધૈર્ય ગુમાવી બેસતા અને કિંમતી મોતીઓ જેવા પોતાના આંખોમાંથી આંસુ ટીપો ટપો ટપ પડતા નજરે પડતા હતા. એ બંનેને એમ કેટલોય સમય બેસીને રોયું ધોયું રોજનું આવશ્યક કર્તવ્ય અને વ્યાપાર જેવું બની ગયું હતું. એક દિવસની વાત છે, જ્યારે શેઠ અને શેઠાણી બંનેને પુત્ર શોકથી ચિંતામાં ડૂબેલા આંખોમાંથી આંસુની ધાર બળાવતા બેઠા હતા. એ સમયે એમના ઘર તરફ મુનિરાજસિંહ ધર્મઘોષ મહારાજ ગોચરી માટે આવ્યા. ત્યારે એ બંનેને એમ શોકાતુર અને રુદન કરતા જોઈને કૃપાળુ મુનિરાજે એમને પૂછ્યું કે દેવાનું પ્રિય, સંસારનો આવો ઠાઠમાઠ વૈભવ તમારી પાસે હોવા છતાં પણ તમને કેમ આટલી બધી ચિંતા થઈ રહી છે? મુનિરાજ ધૂળ પડે આ વૈભવ પર, શેઠે ઉદાસ થઈને કહ્યું. અરે મુનિ બોલ્યા, ભાઈ આખરે વાત શું છે? શેઠાણી કહે, એક પુત્ર વગર એ બધું માટીથી એ બદતર છે. જ્યારે એનો ઉપયોગ કરનાર જ કોઈ નથી તો પછી એ હોવાથી લાભ પણ શું? હા, એને જોઈ જોઈને છાતી તો અદસ્ય બળતી જ રહે છે. શું શેઠ, તમારે પુત્ર કે પુત્રી કઈ નથી? મુનિએ પૂછ્યું. શેઠે કહ્યું, પ્રભુ, આ વૈભવનો ઉપયોગ કરનાર એકાદ પણ થયો હોય ને તો આ ચિંતા શા માટે થાય? મુનિ કહે, સારું, તો ભક્તિ ભાવપૂર્વક આજે જ એક વાર ભગવાન શ્રી શાંતિનાથ પ્રભુની કથા તમે કરાવો, પછી જુઓ કે એનું ફળ શું મળે છે. શેઠ કહે, હવે ચિંતા મનમાંથી કાઢી નાખો. આ કથાના પ્રભાવથી તમે જલ્દી ને જલ્દી એક પુત્ર રત્નને જોઈ શકશો. પરંતુ એક વાતનો પૂરેપૂરો ખ્યાલ રાખજો કે કથા કરાવતી વખતે કોઈ પણ પ્રકારનો સંશય મનમાં આવવા ન દેશો. દ્રઢ નિશ્ચય અને સાત્વિક વૃત્તિપૂર્વક કરાવેલી ભગવાન શાંતિનાથની કથાનું મહાત્મ્ય પણ ખૂબ જ અલૌકિક અને અસાધારણ છે. અસ્તુ. શાંતિનાથ પ્રભુ સાતા કરે ધન્ય ધન્ય ભંડાર ભરે. શાંતિનાથ પ્રભુની કથા કલ્પવૃક્ષ સમાન છે, જેમાં કોઈ માણસને રત્ન ચિંતામણી મળી જાય છે અને મનની સારી ઈચ્છાઓ પૂર્ણ થાય છે. તેવી જ રીતે આ કથા ભવ્ય પ્રાણીઓ માટે રત્ન ચિંતામણી સમાન છે. ભાવના ભવનાશીની મન વાંછિત સુખ દાયીની. ભાવપૂર્વક જે આ કથાનું વાંચન પઠન કરશે એના અંતરની અભિલાષા ફળીભૂત થશે. શેઠે મુનિરાજનું કથન આદરપૂર્વક સાંભળ્યું અને પોતાના ભાગ્યની આછી આછી પ્રશંસા કરીને મુનિશ્રીને વારંવાર વંદના કરી. પછી કૃતજ્ઞતાર પૂર્વક તેઓએ બોલ્યા, પ્રભુ, આપની વાણી સફળ બનો. ત્યાં એક બાજુ મુનિરાજ પોતાના સ્થાન પર પહોંચ્યા. અહીં શેઠે શ્રી શાંતિનાથ ભગવાનની કથા ખૂબ જ ભાવ ભક્તિ અને વિધિ વિધાનથી સાથે કરી. એ વખતે એ શેઠે ધ્રુવ નિશ્ચય અને મહાન પવિત્ર આસ્થાથી એ પણ ભાવના મનમાં ભાવી કે હું અવશ્ય પુત્ર ધનની સંપત્તિ બનીશ તો મુનિનો આશીર્વાદ ક્યારેક ભૂલથી પણ નિષ્ફળ થતો નથી. ત્યારે એક દિવસ શેઠાણીએ પાછલી રાતે એક સ્વપ્ન જોયું. એમાં એણે આંબાના ઝાડને પાકા ફળોથી લચેલું જોયું. શેઠાણી જ્યારે જાગૃત થયા ત્યારે પોતાના એ સ્વપ્ન પર ગંભીરતાપૂર્વક વિચાર કરવા લાગ્યા. પોતાના પતિદેવને પણ એ સ્વપ્નની વાત કરી. એ સ્વપ્ન પરથી શેઠ શેઠાણી બંનેને નિશ્ચય રૂપમાં પ્રતીત થઈ ગયું કે હવે આપણે આ સુના ઘરને ભર્યું ભાદર્યું કરવા માટે એક પુત્ર રત્ન અવશ્ય પ્રાપ્ત થશે. એ પછી થોડા દિવસો પછી શેઠાણીએ ગર્ભવતી થયા. વિધિ વિધાન સમય સાથે શેઠાણીના ગર્ભનું ઉત્તમ રીતે પાલન કરવામાં આવ્યું અને પૂરા દિવસો થતા એક સુંદર પુત્રને એમને જન્મ આપ્યો. ત્યારે શેઠ શેઠાણીના હર્ષનો પાર ન રહ્યો.
પુત્ર જન્મની ખુશાલીમાં અનેક પ્રકારના રંગ રાગ તથા થવા લાગ્યા. વધાઈની સાથે પુત્ર ઠાઠ માઠથી બાળકનો જન્મોત્સવ ઉજવાયો. એ વખતે જેટલા ગરીબ યાચક આવ્યા તે બધાની મહેચ્છા પૂરી કરવામાં આવી. શેઠના બધા કુટુંબીઓ અને મિત્રોએ પણ અલગ અલગ સભા ઉજવ્યો. ત્યારે એને એક જાહેરાત મોટી સભા ભરી અને કરી કે તેમાં ભગવાન શાંતિનાથને કથાનું મહાત્મ્ય બતાવવા ઉપસ્થિત સજ્જનો સમક્ષ કહ્યું, ભાઈઓ અને બહેનો, આ કથા તત્કાળ અને પ્રત્યક્ષ ફળ આપનારી છે. એના પ્રભાવથી તમામ સંકટોનું તરત જ શમન થાય છે અને અપાર શાંતિ મળે છે. આ એક કથા ભક્તિભાવ પૂર્વક કરાવવાનો જે એક માત્ર પ્રભાવ છે કે મારા ઘરમાં પુત્ર રત્ન ઉત્પન્ન થયો છે. અંતમાં આમ બધા ભાઈઓને જે દૈહિક અને ભૌતિક સુખોમાંથી સરળતા મુક્ત થવા ચાહતા હો, મારી તમને વિનંતી છે કે તમે અવશ્ય આ કથાનું શ્રદ્ધાપૂર્વક પાલન કરો. શેઠની આપીલથી તમામ સજ્જનોએ એકમેકને સમર્થન કર્યું અને ત્યારે ભગવાનની કથાનો પ્રસાદ ઘર ઘરમાં ઠેકાણે ઠેકાણે થવા લાગ્યો અને આ કથા તત્કાળ ફળ આપનારી હોવાથી અનેક મનુષ્યો જૈન ધર્મનું પાવન શરણમાં આવ્યા. શ્રી શાંતિનાથસ્ય કથા સુરમ્યા દારિદ્ર્ય કરો રસાયમ ભૂપાલ ગોપાલ યથાર્થ નામ બભુવસ્ય શ્રુતિ માત્ર તોત્ર. ભોપાલ ગોવાળિયાની બીજી કથા છે. જે માણસે પોતાની ગરીબી દૂર કરવી હોય, રાજ્યમાં પદ અને સન્માન મેળવવું હોય, કોર્ટ કેસોમાં વિજય લાભ મેળવવાનું ઉત્કૃષ્ટ અભિલાષા જેને હોય અને દુનિયાની નજર જેને આદર પામવાની આંતરિક ઈચ્છા હોય, તેઓએ ભગવાન શ્રી શાંતિનાથની કથાની આરાધના અવશ્ય કરાવવી જોઈએ. ભોપાલ ગોવાળિયાની ગરીબી આ કથા કરાવવાથી દૂર થઈ હતી. મહારાજા વિક્રમાદિત્ય પહેલાના સમયની વાત છે. ભારતના કનકપુર શહેરની પાસે વિખરપુર નામનું એક ગામ હતું. તેમાં ભોપાલ નામનો એક ગોવાળિયો રહેતો હતો. એ એકલો ગરીબ અને ભાગ્યહીન હતો કે એની આ દશા જોઈને આસપાસના લોકોની આંખોમાં આંસુ આવી જતા હતા. અન્ય કઈ નહીં, અડધું પણ નસીબમાં નહોતું. એ રોજ સવારમાં લાવતો ને સાંજના ખાતો હતો. વર્ષમાં કેટલાય દિવસો એને ભૂખ્યા પેટે વિતાવવા પડતા હતા. પોતાની આ દશાથી કંટાળીને એક રોજ પોતાની સાથે મળતા હળતા ને કહેતો, ભાઈ, હું તો આ મારા જીવનથી મૃત્યુ વધારે સારું ગણું છું. મારા જેવા પ્રાણીથી દુનિયાને લાભ પણ શું છે? મેં જન્મ લઈને ધરતી ઉપર ભાર વધાર્યો છે. બીજું તો કાંઈ નહીં, મને મોત પણ નથી આવતું. એ માટે હું ઘણું એ કરી ચૂક્યો છું. મને મોત પણ કેમ મળે? જેની અતિ ચાહના છે તેની ચાહના છે. જેની અતિ ચાહ નથી તેની અત્યાંય ચાહ નથી. એ દિવસોમાં વિભૂતિ વિજય મુનિ પોતાના શિષ્યોની સાથે ત્યાં રહેતા હતા. આ જગતમાં પ્રત્યેક પદાર્થમાં ફેરફાર થઈ રહ્યો છે. પછી ભોપાલ ગોવાળિયાની ભાગ્ય પણ કેમ ના બદલાય? એના ભાગ્ય ચક્રે પલટો લીધો. પાનખર પછી પ્રકૃતિમાં વસંત સદા આવે છે અને હાથથી હાથ સુધી જેમાં ન દેખાય એવી શ્રાવણ ભાદરવાની અંધારી રાત બાદ શરદ પૂનમની નિર્મળ ચાંદની જગતમાં પ્રગટ થાય છે. બરાબર એમ એ જ વખતે ભોપાલ ગોવાળિયાના દર્દ ભર્યા દિવસો વિતાવવાનો સમય નજીક આવી પહોંચ્યો. એક દિવસ અચાનક જ આવી એ ગોવાળિયાએ મુનિરાજ સાથે ભેટો થઈ ગયો. મુનિરાજને દૂરથી જોઈને જ એની સમશીલતા, તપ તેમજ શીલ ધર્મની તેના હૃદય ઉપર એક જાદુ જેવી અસર કરી ગઈ. એને નજીક પહોંચીને એમનો પ્રેમ, આદર અને ભક્તિભાવ પૂર્વક વંદન કર્યા અને બોલ્યા, પ્રભુ, સાચે જ આજ હું મારા જાતને નસીબદાર માનું છું કે આપ જેવા સંતનું આકસ્મિક દર્શન કરી શક્યો. નહીં તો ક્યાં આપ અને ક્યાં હું. જો પણ હું એક ભારે ગરીબ અને દિનહીન માણસ છું. ગરીબીએ મને પોતાની ચંગલમાં એવી રીતે જકડી રાખ્યો છે કે જેમ કોઈ બાજ બિચારા પક્ષીને પોતાના ચંગલમાં જકડી રાખે છે.
તો પણ આપ જે મહાત્માઓના દર્શનથી આજે હું મોટો ભાગ્યશાળી બની ગયો છું. પ્રભુ, આજ મારા જીવનમાં મને આશાની એક ઘણી વિચિત્ર અને મન ભાવી ઝલક દેખાઈ રહી છે અને જણાઈ રહી છે. એમ સમાગમને કારણે મારી જન્મજાત ગરીબીમાંથી આજે મારો સદાને માટે છુટકારો થઈ રહ્યો છે. મુનિરાજ, મને કૃપા કરી બતાવે કે શું મારા જેવા અભાગીનું ભાગ્ય પણ ક્યારે પલટાશે? મુનિ ભૂપાલ, એમાં કઈ કોઈ મોટી વાત નથી. જ્યારે મનુષ્ય પોતાનું નિરંતર પ્રયત્નથી મોક્ષ જેવા અખંડ સુખ વૈભવ સરળતાપૂર્વક પ્રાપ્ત કરી શકે છે, ત્યારે તેને માટે ભૌતિક સુખ સંપત્તિ અને રાજ લક્ષ્મી મેળવી કોઈ મોટી વાત નથી. આ તો સુલભ સાધ્ય વાત છે. ભૂપાલ ભૂપાલ જણાય છે કે હજુ સુધી કોઈ સંતોનો સમાગમ તને થયો નથી. એ જ કારણે તને સૌ શાંતિનાથ ભગવાનની કથાનું મહાત્મ્ય પણ માલુમ નથી. અરે તો એ કથા સહજ સામ્ય છે. એને સંભળાવવાથી અને કરવી કરાવી તમામ સાંસારિક સુખો સહજમાં મળી જાય છે. ભાઈ, જે કથાની નિરંતર આરાધનાથી દુનિયાભરની આધિ વ્યાધિ ઉપાધિ રોગ અને શોક દુઃખ દારિદ્ર વાત વાતમાં મટી જાય છે, ત્યારે તારા જેવા એક વ્યક્તિના દુઃખ દારિદ્રનું અસ્તિત્વ શું છે? આ કથા પરમ મંગલ કરવા વાળી છે, સુખ સમૃદ્ધિ આપનારી છે અને દુનિયાના તમામ દુઃખો સંકટો ટાળનારી છે. જો તું તારા દારિદ્રથી સાચે સાચ તારી જાતને છોડાવવા માંગતો હોય ને તો ભગવાન શાંતિનાથની કથા તરત કર. આ કથાના પ્રભાવથી બધી વાતોમાં ઠીક થઈ જશે. મુનિની વાત સાંભળીને એનું હૃદય ખૂબ આનંદિત થઈ રહ્યું. મુનિના મુખ દર્શન, સમાગમ અને એમની અધિકારયુક્ત ઉપદેશથી વાણી એના જીવનને માટે ડૂબતાને તરણાનો સહારો જ બની ગઈ. પરંતુ ડૂબતાને જહાજનું કામ આપી રહેલું હતું. મનમાં ને મનમાં એ પોતાના ભાગ્યની આછી પ્રશંસા કરતો જતો હતો ને કહેતો હતો કે આજ પૂર્વ જન્મમાં કોઈ મહાન પુણ્યનો ઉદય થયો છે, જેથી આ મહાત્માના દર્શન અને સમાગમથી શુભ સંયોગ થયો છે. અંતમાં વિદાય લેતા ભૂપાલે મુનિરાજના ચરણોની શ્રદ્ધા અને ભક્તિભાવ પૂર્વક વંદના કર્યા. ત્યાંથી ચાલીને ઘેર આવ્યા. મુનિની મુલાકાત તથા શાંતિનાથ ભગવાનના કથા સંબંધી બધી વાત એમણે પોતાના પત્નીને કહી. હું ઈચ્છું છું કે આજે જ આપણે કથા કરાવી લઈએ, કેમ કે શુભસ્ય શીઘ્રમ, અને મારું કામ જેટલું જલ્દી થાય એટલું સારું. સારું કામ જલ્દી થાય એટલું સારું. આથી તું જા અને તારી બધી સંબંધી બહેનપણીઓને, મોહલ્લાની બધી સ્ત્રીઓને કથા સાંભળવાનું આમંત્રણ આપી આવ, અને હું મારા મિત્રોને બોલાવી લાવું છું. અમે બંને એ ભારે ઉત્સાહ સમારંભ શ્રદ્ધા ભક્તિની સાથે વિધિપૂર્વક પોતાની શક્તિ અનુસાર શાંતિનાથ ભગવાનની કથાનો પ્રારંભ કરાવ્યો. બધા લોકો કથાને ત્યારે ધ્યાનપૂર્વક સાંભળવા લાગ્યા. વચમાં શ્રી શાંતિનાથ ભગવાનની જય જય ઘોષના સ્થળ ગુંજી રહ્યું હતું. કથાની સમાપ્તિ થવાની તૈયારી હતી, એટલામાં મોટી વિચિત્ર વાત બની, જેમાં ભૂપાલ ગોવાળિયાનું ભાગ્ય જાગી ઉઠ્યું. આ વાત એ રીતની હતી કે એ સમયે કનકપુરના મહારાજાનું દેહાવસાન થઈ ગયું. રાજાઓમાં ત્યારે એક નિયમ હતો કે કોઈ રાજાનું મૃત્યુ થતા જ બીજા માણસને એ જ સમયે ગાદી ઉપર બેસાડાય. ત્યારે મૃતક રાજાની અંતિમ ક્રિયા થાય છે. રાજગાદીને ખાલી નથી રાખી. બસ આ નિયમથી ત્યાંનો રાજા નિસંતાન હોવાને કારણે કોઈ હાથણીને છોડીને મૂકવામાં આવે. એ સ્થળ ઉપર જઈ પહોંચી જ્યાં ભોપાલ ગોવાળિયો શાંતિનાથની કથા કરાવી રહ્યો હતો, ત્યાં આવતા જ હાથણીએ ચૂપચાપ ઉભી રહી ગઈ અને લોકો એની સામે જોઈને ભારે આશ્ચર્ય વ્યક્ત કરવા લાગ્યા. ત્યાં સુધીમાં તો કથા સમાપ્ત થતા ભૂપાલ ગોવાળિયો પ્રસાદની પ્રભાવના લોકોને વહેંચી રહ્યો હતો. પ્રસાદ વહેંચતા જ્યાં એ પેલી હાથણી નજીક પહોંચ્યો કે તરત જ હાથણીએ એ કળશ એના ઉપર ઢોળી દીધો અને પોતાની સૂંઢથી પોતાની પીઠ ઉપર બેસાડી દીધો, અને ત્યાંથી નીકળીને એ રાજદ્વાર પર આવી પહોંચી. રાજવંશ વગેરે તમામ લોકો હાથણીનું આ ઉદારતા અને કૃતજ્ઞતાપૂર્ણ કામથી ખૂબ પ્રસન્ન થયા. એ શ્રદ્ધાથી
ભૂપાલ ગોવાળિયાને રાજગાદી પર બેસાડી દો. આ હાથણી છે તે હાથેથી લે વાળી કહેવાય ગઈ છે. કથા સંપન્ન થતા જ ભૂપાલ ગોવાળિયા જે ગઈકાલ સુધી રસ્તા ઉપર અને ગલીઓમાં રખડતો હતો અને મન મજૂર માત્ર હતો, તે આજે એક રાજ્યનો એક છત્ર સ્વામી બની ગયો. એને રાજગાદી ઉપર બેસતા જ સૌથી પ્રથમ એ જ રાષ્ટ્રમાં ઘોષણા કરી કે એના દ્વારા શાંતિનાથ ભગવાનની કથાનું જીવતું જાગતું મહાત્મ્ય સમજવાનું કાર્ય હતું. તમામ મહાજનોએ રાજઘોષણાને હૃદયપૂર્વક સત્કાર કર્યો, કેમ કે એમને ભૂપાલ ગોવાળિયાને દાખલો પોતાની આંખની સામે જ જોયો હતો. જે પોતાના ધર્મની કથા કરે એની ધર્મ પણ કરી રહ્યા કરે છે, એને તેની ધર્મ પણ રક્ષા કરે છે. ભાવથી શ્રદ્ધાપૂર્વક કરેલ કથા આત્માને ઉજ્જવલ બનાવે છે અને સંસારના પ્રત્યેક સુખો પ્રાપ્ત થાય છે. અંતર આનંદ વ્યાપી ભાવના ભવનાશિની. ભૂપાલ ગોવાળિયાની ઉત્કૃષ્ટ ભાવનાથી કરેલી કથા આ ભવ તથા પરભવના સુખ આપનારી પ્રાપ્ત થઈ. એ લોકોએ પણ એ કથા સદા સર્વદા પ્રતિમાસ વિધિપૂર્વક ભાવ ભક્તિ સાથે કરાવવાનો નિયમ નિશ્ચય કરી અને વ્રત કરી લીધું. ભૂપાલની શ્રદ્ધા તો એ કથા તરફ વિશેષ રૂપમાં આવી ગઈ. જે લોકોના કાનો પર છે એ કહેતી રાજઘોષણા પડી હતી કે તેઓ બધા જૈન ધર્મના સાચા અને કટ્ટર અનુયાયી બની ગયા. એમણે પ્રત્યક્ષ જણાય કે જૈન ધર્મ તમામ જાત અને બધી ઉંમરના નર નારીઓ માટે સરળ, સુબોધ, ગમ્ય, સુંદર, શાંતિમય, સુલભ, સાધ્ય અને જીવનને તત્કાળ ઉન્નત કરનાર છે. એના સિદ્ધાંતોને વિશ્વ કલ્યાણની ભાવના સમાયેલી છે. એના એકમાત્ર શરણમાં જવાથી ભવથી તપેલા માનવ હૃદય અસાધારણ શાંતિ પ્રાપ્ત કરે છે. હવે તો આ ભૂપાલની જીવનની દશા જ પલટાઈ ગઈ. એ રાંકમાંથી રાજા બની ગયો અને ન્યાય નીતિપૂર્વક રાજ્યનું સંચાલન કરવા લાગ્યો. પરંતુ જીવન પર્યંત એ વાતને સારી રીતે જાણતો હતો કે મારા અભ્યુદયનું એકમાત્ર કારણ શ્રી ભગવાન શાંતિનાથની કથા જ છે. અંતમાં શાંતિનાથ ભગવાનના જપ જાપ કર્યા વિના ન તો એ ભોજન કરતો કે ન કદી પાણી પીતો અને ન તો દુનિયાના અન્ય કોઈ કામ કરતો હતો. ઉઠતા બેસતા ચાલતા રહેતા પ્રતિપળ મનમાં એ ભગવાન શાંતિનાથનો પાવન જપ કર્યા કરતો હતો. એ જૈન ધર્મનો કટ્ટર અનુયાયી પણ બની ચૂક્યો હતો. એની રાજ્યની ઉન્નતિ પણ ભગવાનની નિરંતર કથા અને જપ જાપનો પ્રત્યક્ષ પ્રભાવ શરદ પૂર્ણિમાની ચાંદીની જેમ વધતી રહ્યો હતો. એની આ વધતી જતી ઉન્નતિ જોઈને પડોશી રાજવીઓ એની ખૂબ ઈર્ષા કરતા હતા. તેઓ એની પૂર્વ સ્થિતિ અને આજની સ્થિતિની તુલના કરીને મનમાં બળી રહ્યા હતા. વખત વીતતો ગયો. આ દ્વેષીઓએ મોટું રૂપ ધારણ કર્યું. બધા પાડોશી રાજાઓ એકમત થઈને ભૂપાલ પર આક્રમણ કરીને તેને નષ્ટ કરી દેવાનું સંપૂર્ણ શક્તિથી એના પર ચઢાઈ કરી. આ બાજુ ભૂપાલ નરેશને પણ દૂતો દ્વારા એના આક્રમણના તમામ સમાચારો કેટલાક દિવસ પહેલા મળી ચક્યા હતા. એ વખતે એને શહેરમાં 5 જુદા જુદા સ્થળો પરથી શાંતિનાથ ભગવાનની કથા બેસાડી દીધી અને પોતે ત્યાં વિધિ વિધાન સાથે એ કથા નિરંતર આરંભ કરાવી દીધી. સામે હરિદળને આંગણામાં ઉતરેલ જોઈને ભૂપાલ નરેશના એના પર ચૈતન્ય ભૂપાલ સિંહની માફક તૂટી પડ્યો. એ ઘોર યુદ્ધ કેટલાય દિવસો સુધી ચાલ્યો. અંતમાં હરિદળની ભારે ખુવારી થઈ. એના પાયા હચમચી ઉઠ્યા ને ભગવાનની કથા અંતે જપ તાપના અટલ અને અસાધારણ પ્રભાવથી ભૂપાલને વિજયશ્રી વરી અને આથી ભૂપાલ નરેશનો યશ થયો. દિશામાં સવિશેષ વધી ગયો. આ કથા અમર પ્રભાવથી એ સમયમાં અનેક માણસોએ મુકદ્દમામાં અસાધારણ વિજય લાભ પ્રાપ્ત કર્યો. ત્યારથી આ કથા ત્યાં જનરુચિ સવિશેષ વધી ગઈ અને ત્યારથી આજ સુધી વધતી ચાલી આવે છે. બોલો શ્રી શાંતિનાથ ભગવાન કી જય. જે માણસના ઘરથી લક્ષ્મી રિસાઈ ગઈ છે, હવે આ ત્રીજી વાર્તા છે, ગંગપાલની છે. જે માણસના ઘરથી લક્ષ્મી રિસાઈ ગઈ છે, જે પૈસા
પૈસા માટે તરફડે છે. સાધારણ ખાવાનું અને કપડાં પણ જેને મળતા નથી, એવા વ્યક્તિઓએ સાત્વિક શ્રદ્ધા અને ભક્તિભાવ પૂર્વક શ્રી શાંતિનાથની કથા કરાવી જોઈએ. કથાના ફળ સ્વરૂપ એમને તત્કાલ જ વિપુલ ધનની પ્રાપ્ત થાય છે. ત્યારે બધા સુખો એને સહજમાં પ્રાપ્ત થાય છે. જે રીતે ગંગપાલ નામના એક માણસે આ કથા કરાવીને પોતાના દુઃખ દારિદ્રને સહજમાં કાપી કાઢ્યા હતા અને બદલામાં એને અમર સુખ મળ્યું હતું. મહારાજા વિક્રમાદિત્યના પહેલાના સમયની વાત છે. ભારત વર્ષમાં શ્રીપુર નામનું એક મોટું સુંદર નગર હતું. એ સમયે ત્યાંનો રાજા મહિપાલ હતો. એ નગરમાં ગંગપાલ નામનો એક માણસ રહેતો હતો, જે ઘણો જ દિન દુખી અને જગતના ભારરૂપ હતો. એ એટલો બધો ગરીબ હતો કે સતત જ્યારે મહેનત કરવા છતાં પણ જ્યારે મુશ્કેલીથી લુખ્ખું સુખ્ખું ભોજન મેળવી શકતો હતો. એની આ ગરીબીથી એની સ્ત્રી તથા બાળકો એક ચીતે ગભરાઈ રહ્યા હતા. બાળકોનું ઘરાણેની વાત કોણ કરે, જ્યાં ઘેર પેટ પૂરતું ખાવાનું પણ કે કપડાં પણ નહોતા મળતા. કેટલી જગ્યાએ એના થીગડા મારેલા હતા અને ત્યાં તેલ પણ નસીબમાં નહોતું કે ખાવામાં ઘી ગંધ સુદ્ધા ક્યાંથી મળે. ટૂંકમાં એ બિચારાની હાલત ઘરમાં અને ગામમાં એક કૂતરાથી પણ બદતર હતી. એક દિવસ શ્રી પ્રભુત મુનિ પોતાના શિષ્યો સાથે વિહાર કરતા કરતા ત્યાં આવી પહોંચ્યા. તેઓ બગીચામાં ઉતર્યા અને જ્યારે શિષ્યગણો આહાર પાણી માટે વસ્તીમાં જવા તૈયાર થયા, તે સૌ પ્રથમ એટલે પોતાના મોં પર બાંધેલી મુખ વસ્ત્રિકા સરખી કરી અને જોડી સહિત કાષ્ટના વાસણો અને પોતાના શરીર પરના વસ્ત્રો સરખા કરીને વસ્તીમાં ગયા. માર્ગમાં એક ગરીબ ગંગપાલની એ મુનિની મુલાકાત થઈ ગઈ. ગંગપાલે તમામ મુનિઓને વંદન કરી અને કહ્યું, મારા જેવો અભાગી આપ લોકોને જગતમાં કોઈ માણસ નહીં મળે. હું જન્મનો દુખિયારો છું અને દારિદ્ર્યથી ત્રાસેલો છું. કહેતા કહેતા એની આંખોમાંથી આંસુ ટપકી પડ્યા અને તે મુનિઓના પાવન ચરણમાં ઢળી પડ્યો અને ઉઠીને ફરી બોલ્યો, મહારાજ, જરા મારી દિન દુખીની હાલત પર જરા ધ્યાન આપો. શું મારું ભાગ્ય ક્યારે જાગશે? શિષ્યગણ બોલ્યા, ભાઈ, તારી ભલાઈ તો એમ જ છે કે તું નજીકના ભાગમાં જ્યાં અમારા ગુરુ મહારાજ શ્રી પ્રભુત મુનિ બિરાજ્યા છે ત્યાં જઈને તારું બધું દુઃખ સંભળાવ. તેઓ બધી રીતે સમર્થ છે. તારી ઉદારતાને કોઈ ને કોઈ સીધો ઉપાય તેઓ તરત જ બતાવશે. મુનિઓના એ આશ્વાસન ભરી વાણી સાંભળીને ગંગ જ્યાં ઉભો હતો ત્યાંથી મુનિના દર્શન માટે દોડ્યો અને મુનિઓના આદેશોનુસાર શ્રી પ્રભુત મુનિની સેવામાં પહોંચ્યો. મુનિને પ્રેમપૂર્વક ચરણ વંદન કરીને તેને પોતાની દરિદ્ર અવસ્થાનું વર્ણન કર્યું અને અંતમાં એમાંથી છુટકારો મેળવવાનો કોઈ સરળ ઉપાય બતાવવાનું વિનંતી કરી. ત્યારે મુનિએ કહ્યું કે ભાઈ, એકવાર તું શ્રી શાંતિનાથ ભગવાનની કથા વિધિ વિધાન પૂર્વક કરાવ તો તારું આ બધું દુઃખ વાતની વાતમાં અદ્રશ્ય થઈ જશે. એમાં રત્તી ભળ પણ શંકા નથી. એ કથા શાંતિનાથની કથા છે. ત્યારે તારા દિલને શાંતિ એ કરાવવાની કેમ નહીં થાય? અવશ્ય થશે. ઈચ્છિત વસ્તુ અભાવપણે દુનિયામાં જે એક પ્રકારની ભીષણ હાહાકાર પેદા થાય છે, એનું સમન કરી શાંતિનું વાતાવરણ ફેલાવવા માટે શ્રી શાંતિનાથ ભગવાનનું એક જ નામ સ્મરણ અને કીર્તન ગારુડી મંત્ર સમાન ફળ આપે છે. માત્ર જરૂર છે આસ્થા રાખીને અનુભવ કરાવવાની. મુનિના વસ્ત્રો ગંગપાલના હૃદયમાં ઉતરી ગયા. એને પોતાના ઘેર આવીને પોતાની શક્તિ અનુસાર ભગવાન શ્રી શાંતિનાથની કથાનું આયોજન કર્યું. બિચારો ગરીબ તો હતો. વિશાળ પાયા પર તો એ ક્યાંથી કઈ કરી શકે, પણ લગભગ તો સદા સર્વદા ભગવાન તો ભાવનાના જ ભૂખ્યા છે. એને તો ભાવ જ પ્યારો છે. ગંગપાલે કથાનો સામાન અહીં માંગીને ભેગો કર્યો અને પોતાના કુટુંબીઓ, સંબંધીઓ અને મોહલ્લાના લોકોને ખૂબ આદરથી સાથે એને કથા સાંભળવા માટે બોલાવ્યા. કથા ખુલ્લા મેદાનમાં પાથરણા પાથીને કરાવી હતી. ગંગપાલ સાત્વિક શ્રદ્ધા અને ભક્તિભાવથી એ ધર્મ સંભળાવવા
અને સમજવા લાગ્યા. સાંભળતા એનું દારિદ્ર્ય પણ દૂર થવા લાગ્યું. કથા સમાપ્ત થતા તો એનું બધું દુઃખ દારિદ્ર દૂર થઈને એનો ભાગ્યોદય થયો. પ્રસાદ વહેંચતી પ્રસાદનો થાળ એ ઘરમાં મૂક્યો. ત્યાં તો ઘરની ચોપટમાં જ પહોંચતા જ એના પર ધરતી ઘૂસવા લાગી. બરાબર જોવાથી એની માલુમ કર્યું કે ધરતી ક્યાંથી પોલી છે. એને ભારે આશ્ચર્ય થયું. તે મનમાં ને મનમાં કહેવા લાગ્યો, અરે શું વાત છે, કાલ તો અહીં જમીન હતી, સરખી જમીન હતી, ત્યારે આજને આજ આ પોલ અહીં અચાનક ક્યાંથી આવી ગઈ? કઈ પણ હોય એને ખોદીને જરૂર જોઈ જવું જોઈએ. પરંતુ એ કહીને જમીન ખોદવા લાગ્યો. એ જ્યાં થોડીક જમીન ખોદી હશે ત્યાં એક મોટો રત્ન ભંડાર એને જણાયો. હવે તો એના કર્મનો એના હર્ષનો પાર ન રહ્યો. એને થોડો થોડો કરીને એ રત્ન ભંડારથી બહાર કાઢવા લાગ્યો. સોના, ચાંદી, મણી, માણેક, હીરા, જવાહર વગેરે મળીને લગભગ 3.25 કરોડ રૂપિયાની સંપત્તિ એના હાથમાં આવી ગઈ. જે ગઈકાલ સુધી પૈસા પાસા માટે પારકાને આશ્રય રહેતો હતો, એ ગ્રંથપાલ આજ શ્રી ભગવાન શાંતિનાથની કથાના પ્રબળ પ્રભાવે અખંડ પ્રભાવથી લાખોનો સ્વામી રાતોરાત થઈ ગયા. ધન પ્રાપ્તિની સાથે સાથે હવે તો એનું મન પણ વિશાળ બની ગયું. પોતાના શહેરમાં તથા અનેક અડોશી પડોશી બધા શહેરના દુકાનો ખોલાવી અને ગૌશાળા, વિદ્યાલય, અનાથાલય, ઔષધાલય, સામક ભવન, ઔષધશાળા વગેરે સામાજિક કાર્યો અને ધાર્મિક કાર્યો અને પરમાર્થની સંસ્થાઓમાં એણે લાખો રૂપિયાનું સાત્વિક દાન કર્યું. અને જ્યાં સુધી એ રીતે પ્રતિવર્ષ દાન આપતો રહ્યો, ત્યાં એ કથા હવે તો એને ત્યાં નિરંતર રૂપમાં પારાયણ થવા લાગ્યું. બીજા લોકો પણ એની આ કથાનો ત્યારે પ્રભાવ પડ્યો. તેઓ બધા એની મુક્ત કંઠે પ્રશંસા કરવા લાગ્યા અને કહેતા કે દિનહીન ગંગપાલ શ્રી ભગવાન શાંતિનાથની કથાના પુણ્ય પ્રભાવથી જ કરોડપતિ બની ગયો છે. સાચે જે જ્યારે શ્રદ્ધાળુ ભક્ત છે એની સાત્વિક ભાવનાએ એને તત્કાલ સફળતા આપીએ છે. આપણે પણ ભગવાન શાંતિનાથની કથા કરાવવાનું વ્રત લેવું જોઈએ અને નિયમપૂર્વક તેની નિરંતર આરાધના કરવી જોઈએ. ભગવાન શાંતિનાથ નામ જ શાંતિ થાય છે અને સંસારના પાપનું શમન થાય છે. ગંગપાલને મળેલ સંપત્તિ થોડા દિવસોમાં અનેક ગણી વધી ગઈ અને નિરંતર કથાનો પ્રભાવ સદાય સાથે જ હતો. ત્યાં તો પોતાને મળેલી સંપત્તિનો એને ભારે સદુપયોગ કરવો શરૂ કર્યો. એને પોતાના પૈસાથી વિશાળ ધર્મશાળાઓ બંધાવી, કેટલાય ધાર્મિક વિદ્યાલય અને મહાવિદ્યાલય ખોલાવ્યા. 50 જાતના નિરાશ્રિત ફંડ અને વિધવાશ્રમ ખોલાવ્યા. હજારો દિનહીન છાત્રોને શિષ્યવૃત્તિ આપીને એમને ધુરંધર બનાવ્યા. કેટલાયને ગુપ્તદાન દઈને એની મુશ્કેલીમાં સહાયતા કરી. જેમ જેમ એ પરોપકાર કરતો જતો હતો તેમ લક્ષ્મી પણ ધીરે ધીરે વધતી જતી હતી. દિવસના 2 ગણી તો રાતના 4 ગણી એમ ઘરમાં આવતી હતી. લક્ષ્મી કેમ ના આવે? પુણ્યના મૂળ પાતાળમાં હોય છે, ત્યારે પુણ્ય અને પરોપકાર ના કાર્યથી કોઈ ફૂલે કેમ નહીં? સદા સુગંધ ત્યાં ન કેમ રહે? ગંગપાલે પોતાના આદર્શ દાન કર્યા અને ધર્મચારાની પોતાના સન્માન મુનિઓ અને ગુમાસ્તાઓને શ્રી ભગવાન શાંતિનાથ નામ અને પાવન કીર્તનના સાચા ઉપાસક બનાવી દીધા અને એને પોતાના જીવનકાળમાં શ્રી શાંતિનાથ ભગવાનની કથાનો શક્ય એટલો પ્રચાર કર્યો. હવે રાણી વિજયસેના ની આ ચોથી વાર્તા છે. જે વ્યક્તિ ભયંકર રોગથી પીડાતી હોય, શ્રી શાંતિનાથ ભગવાનની કથાના પ્રભાવથી રોગ મુક્ત થઈ શકે છે. જેમ રાજા જયસેનની રાણી વિજયસેના આ કથાના પ્રભાવ પાવનથી એક મહાન ભયંકર રોગમાંથી સહજમાં મુક્ત થઈ ગઈ હતી. 17મા તીર્થંકર શ્રી કુંથુનાથ ભગવાનના સમયની આ વાત છે. ભારત વર્ષના વિશ્વપુર નામક નગર હતું. ત્યાંનો રાજા વિશ્વસેન રાજા હતો ને રાજા જૈન ધર્મી હતો. રાણી વિજયસેના જૈનેતર હતી. આથી વાતમાં વિચાર મતભેદોને કારણે બંને વચ્ચે ઝઘડો રહ્યા કરતો હતો. એકવાર
એકવાર વિશ્વબંધુ નામક મુનિ આહાર માટે ગામમાં આવ્યા. રાજા ભક્તિભાવથી પૂર્વક પોતાના મહેલમાં તેડી લાવ્યા, પરંતુ રાણીને એ ન ગમ્યું. એણે મહાપુરુષને એક ભિક્ષુક ગણી કેટલાક કટુ વચનો સંભળાવ્યા. મુનિ તો ક્ષમાશીલ હતા. જ્યાં ભોજન લેવા આવ્યા હતા ત્યાં ચલા ગયા, પરંતુ રાણીને મુનિને આ પત્સતાનો બદલો મળ્યો. જે કાલ સુધી સુંદર હતી તે એકદમ કદરૂપી બની ગઈ. તેના દેહમાંથી દુર્ગંધ છૂટવા લાગી. રાજ પરિવાર વિવાદમાં ડૂબી ગયો. રાજા રાણી સમક્ષ ગયા કે મુનિરાજનું અપમાન નું આ ફળ છે. આથી રાજા રાણી બંને મુનિની સેવામાં રહેવા પહોંચ્યા. રાણીએ મુનિની ક્ષમા માંગી આ રોગ મુક્તિનો ઉપાય બતાવવાની વિનંતી કરી. મુનિએ કહ્યું કે તમારે શ્રી શાંતિનાથ ભગવાનની કથા કરવી જોઈએ, તો અવશ્ય કથાના પ્રભાવથી શારીરિક સંકટ દૂર થશે. રાજા રાણીએ મહેલમાં આવીને શ્રદ્ધાપૂર્વક શાંતિનાથ ભગવાનની વિશાળ આયોજન કર્યું. કથા સમાપ્ત થતા જ રાણીની તમામ આધિ વ્યાધિ દૂર થઈ અને પહેલાની જેમ સ્વરૂપવાન બની ગયા. આ ઘટનાથી સર્વ આશ્ચર્યચકિત થઈ ગયા અને જૈન ધર્મના અનુયાયીઓ બની ગયા. છેલ્લી કથા ચાલી છે. જે માણસ પોતાની ઈચ્છિત વસ્તુ પ્રાપ્ત કરવા માંગે છે, પોતાના દૈહિક, આત્મિક અને ભૌતિક સુખોને દૂર કરવા માંગે છે, એને શ્રી શાંતિનાથ ભગવાનની કથા વિધિ વિધાન પૂર્વક અવશ્ય કરાવવાનું વ્રત લેવું જોઈએ. આજથી 2400 વર્ષ પહેલાની વાત છે. કનકપુર નગરના રાજાનો એકનો એક પુત્ર કનકકુમાર એક દિવસ ફરતા ફરતા મિત્રોની સાથે બગીચામાં પહોંચ્યા. જ્યાંના મકાનમાં ગણધર મુનિ પોતાના શિષ્યો સાથે ઉતર્યા હતા. એમને જોયાને યુવરાજના મનમાં ધૃણા થઈ ગઈ અને મુનિની કટુ વચનોની નિંદા કરી અને જાણે ચમત્કાર થયો તેમ યુવરાજનું શરીર કાળું પડી ગયું. આખા અંગે દુર્ગંધ છૂટવા લાગી. યુવરાજની આ ભયંકર દુર્દશા જોઈને તેમના સાથીઓ ગભરાઈ ઉઠ્યા અને તેઓ મનમાં સમજી ગયા કે મુનિની નિંદાનું આ કારણ છે. આથી તેઓ બધા તરત જ રાજકુમારને લઈને મુનિના શરણમાં ગયા અને મુનિની ક્ષમા માંગી. મુનિએ એમને સાચો ધર્મ અપનાવવાનો ઉપદેશ આપ્યો. તે રોગના નિવારણ માટે તમામ ભગવાન શ્રી શાંતિનાથની કથાનું મહાશ્રદ્ધાપૂર્વક કરાવવાનું સૂચન કર્યું. તે પ્રમાણે રાજમહેલમાં આવી રાજકુમારે ભારે શ્રદ્ધાપૂર્વક શ્રી શાંતિનાથ ભગવાનની કથાનું આયોજન કર્યું. બસ અહીંયા શાંતિનાથ ભગવાનની કથા પૂરી થાય છે. હવે જરાક આરતી છે તે જરાક ગાઈ લઈએ એટલે આપણી સાથે કથા પૂરી થઈ જાય. જય શ્રી શાંતિનાથ પ્રભુ સ્વામી, જય શ્રી શાંતિ પ્રભુ. સંકટ મોચન કરીએ સુનીએ વિનય વિભો. ઓફલ જય શ્રી શાંતિ ઓ હસ્તિનાપુર ને જન્મે અચલા કે નંદન. વિશ્વસેન કુલ દીપક પ્રભુ આનંદ કંદન. જન્મત મૃગી નશાઈ શાંતિ કરી દેવા. અજર અમરપતિ કરતે ચરણ કમલ સેવા. શાંતિ શાંતિ મહામંત્ર જો પ્રભુ મુક્ત યુક્ત ગાવે. રોગ શોગ ભવ નાશે સુખ વૈભવ પાવે. નિર્ભય નિત્ય નિરંજન જાપ જપ તેરા. ભવદધિ પ્રબલ સંભવર્ષે પાર કરો બેડા. શક્તિ ભાવ સે કરતા મોહન અભિનંદન. પ્રેમ પૂર્ણ બંસી કા સ્વીકાર કર વંદન. ઓમ રૂમ જય શ્રી શાંતિનાથ પ્રભુને નમઃ. બોલો બોલો શ્રી શાંતિનાથ ભગવાન કી જય.